ગાવામાં જે હોંશીલા જન છે ને એ જ હરિના ગુણ ગાય છે અને ગૌરવે છે. બાકી તો ખર શું જાણે ખીરને, જેના મલકે ઉકેડે મન. હરિગુણ ગાવામાં હોંશીલા કોક હરિના જન. મનુષ્ય જીવનમાં દેહ કરી જેને હરિના ગુણ નથી ગાયા એને તો મોટામાં મોટી ખોટ છે. આ બધું સદગુરુની દયા કૃપાથી સમજાય. અને સમજાય એ કહે છે કે આત્મ અમર રહુંગા, કાળ સે નહીં ડरूंगा, મેં તો ગુરુ કા ભજન કरूंगा. ખરેખર જેના ભાગ્યનો ઉદય થયો છે ને એ ગુરુના ગુણ ગાય છે અને એમાં રચ્યા પચ્યા રહે છે. બાકી ક્યાં અત્યારે કોઈને ટાઈમ છે? હે, ઈશ્વર ભજવાનો કોઈને ટાઈમ જ નથી. અત્યારે કોઈને પૂછો કે તમે હાલો સત્સંગમાં, કે મારે આમ જવાનું છે, રાવણ એમ. સત્સંગમાં ટાઈમ નથી. બાકી ખરખરો એટલે એમાં તો આપણને કાઠિયાવાડી ભાષામાં ખરેખરો, ખર એટલે ગધાડો એમ. એવા કામમાં આપણે ડૂલડું પડવા દેતા નથી. પણ હરિભજનની અંદર જ આપણને ટાઈમ નથી. આ અવસર તારો હરિભજનનો, એમાં કોડીને બેસે દામ, ભજી લે ને આ નારાયણનું નામ. ભલા માણા, તને જીભ આપી છે, વાચા આપી છે. આ પ્રાણીઓની પાસે જીભ છે, કેટલી લાંબી છે, પણ બિચારા એમને વાચા નથી. લ્યો, એ આપણા જેવું સ્પષ્ટ ના બોલી શકે. સવારના પોરમાં ગાળી દેવી હોય દઈ શકે? એ શેંખડા મારે. બહુ તો ખીજાણા હોય પાટું મારે. ગાળી દઈએ કે આપણી ઘોડે? તો આપણે અહીંયા ઉપયોગ કર્યો. ભગવાને આલ્યું જ છે, નથી આલ્યું એવું નથી. અને એની કંઈ કૃપા કંઈ થોડી છે? હે, ઈશ્વરની કૃપા પોતાના હૃદય ઉપર હાથ મૂકી અને વિચારો ને તો આપણને ખબર પડે કે ઓહો હો, આ ફૂટપાથ ઉપર હુઈ રહે એવડા એમના પંખા નથી, ગોદડા નથી, ગાડલા નથી, અને આપણે બધું છે, તને ટાઈમ નથી. હે, આ અવસર તારો હરિભજનનો, એમાં કોડીને બેસે દામ. એક પૈસાનું ખર્ચ નથી ઈશ્વરનું નામ લેવું હોય તો. આ જીભથી મફત, કાના માત્ર વગરનું લ્યો. આમાં ટાઈમ નથી મળતો. અને આમાં ટાઈમ જીને કાઢ્યો ને એને ઇતિહાસમાં નામ છે. હા, હરિભજનમાં, મહાપુરુષોના સત્સંગમાં જેને ટાઈમ કાઢ્યો ને એના ઇતિહાસ તપાસ જ ખબર પડે આપણને. ઓહો, બાળ બચ્ચા એમને હતા, વ્યવહાર તહેવાર એમને હતા. આપણે જ કઈ નવાઈનું લઈને બેઠા છીએ એવું નથી. આ તો બધું આદિ અનાદિથી હાલ્યું દાવસ આ ચક્કર. પણ આપણને છે ને બાનું હાથ આવી ગયું છે, મારે ટાઈમ નથી. વરાત આવે એવું હતું ને એટલે પછી માંડી વાળ્યું. આ બાનું, પણ અહીંયા બાનું નહીં હાલે. તે દી ઓલે આવશે ને ધોકો લઈને પાડા ઉપર આવે ને, શિખર પાડા ઉપર આવતા હશે, પણ બીવરાવા હાટું બધું કરવું પડે. હા, કઈ એ બિચારા કઈ નવરા નથી. આ તો રામ કિસી કો મારત નહીં, ऐसो पापी नहीं मेरो राम, આપો આપ ખુદ મરજાવત હૈ, કર કર કુડે કામ. એટલે મરણ સુધારવું હોય એના માટે આ ભજન છે. ભજનમાં જેનું ધ્યાન પડી ગયું ને એનું મૃત્યુ સુધરી ગયું. મૃત્યુ તો આવવાનું જ છે, પછી ગમે તે હોય. આયો કાળ છોડે નહીં ભલે હોય ભગવાન.
તેથી ભીલય ભાલું માર્યું હતું ને કૃષ્ણ હતા બળવાન. કુરુક્ષેત્રના મેદાનમાં કંઈક યોદ્ધાઓને જો તેથી હંફાઈ દીધા હોય એ કાળને પાછો ના હટાવી કે હટાવી દે. પણ જેનું જન્મ છે એનો મૃત્યુ છે અને છે. એમ આપણો દેહ જન્મ્યો છે એટલે એ વહેલો મોડો હા એનો નાશ છે, એ અવિનાશી નથી. કારણ કે આ હદમાંથી આવેલો છે, એ હદમાં જ છે. પછી ગમે તેનો દેહ હોય, બહુ જીવ્યા ઋષિ બગદાલમાં, બગદાલક ઋષિ લાંબામાં લાંબુ જીવી ગયા, તોય એના દેહને એક દી મૃત્યુ આવ્યું, એને છોડવો પડ્યો છે એમ. તો આપણે ચિયા ઝાડના ખોડી બારા હે માટીના પૂતળા, તને શેનું અભિમાન છે? શેનું અભિમાન તને, શેનું ગુમાન છે? કઈ લઈને આવ્યો તો પોતે એવું વિચારે કે આ દુનિયામાં જેટલા આવે છે એ કઈ લઈને આવે છે, તો જાય કઈ લઈને ગયા. આ ચોખ્ખો દાખલો નથી તો એ વચ્ચે કેટલા હાડ થયા છીએ આપણે. મારે ટાઈમ નથી, ટાઈમ નથી. એટલે આ ઓલો આવશે ને તેથી બાનું નહીં હાલે. એટલે સંતોએ આ સત્સંગ ને ભજન ને આવું બધું તેમાં ગોઠવ્યું છે. કથા વાર્તા કીર્તન આ બધું શું કામ છે કે કંઈ કરતા જો આમાં આનો જીવ પરોઈ જાય, જીવ એટલે મન આમાં પરોઈ જાય તો કોક દાડો આગળની ગતિ એને સમજાય એમ કે હવે મારે અહીંથી આગળ હાલવાનું છે. હે માણા એક જ એવું ફળ છે ને જેમ ગયડું થાય એમ ખાટું બળા થાય. બીજા બધા ફળ છે ને એ લાયક બને છે. અને આ મારા વેડું ગમે હોય, આને ગળી પણ આવે ને પછી ભક્તિને આને ગમે એ વેર પડતું હોય. એમાં ટાઈમ નથી. બોલો ઝાંપા બેઠા બેઠા ગપ્પા મારતા હોય, આજ ફલાણા ગામ આમ થયું, ફલાણી ઠેકાણે એક્સિડન્ટ થયો, એમાં 2 જતા રહ્યા. આમાં આપણું ધ્યાન છે, પણ એક દી આપણી હારે કોક ઈષ્ટાવાનું છે એનું આપણને ધ્યાન નથી. એક દી એક્સિડન્ટ થવાનો છો. હા, એક વાત નક્કી છે. પરીક્ષિત રાજાનો સુખદેવજીનો સંવાદ છે, એમાં 7મા દાડે મોક્ષ કરાવી દીધો હતો. કારણ કે એમને શ્રાપ હતો ને, પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજ્યું, ઋષિના ગળામાં નાખ્યો નાગ. મન સમજાવીને, આ મન નતું સમજ્યું એટલે કર્યું એ. હે તો એવા મહાપુરુષ મળી ગયા એમને, સુખદેવજી જેવા. તો 7મા દિવસે મોક્ષ કરાવી દીધો. અને 7 જ દિવસ છે બધાયના, ઘણો જોઈ. 7 જ દિવસ છે અને 7મા દિવસે જ કાળ. ભજન નહીં કર્યું હોય તો 7મા દિવસે જ કાળ આવવાનો છે. 8મો તો છે નહીં. 8મો તો કદાચ આપણે દેહ છોડ્યો હોય ને કે આજ બેસણું રાખ્યું એ સારો વાર, એને આપણે માનીએ છીએ. પણ સંતોએ જે દેહ છોડ્યો ને એની તો આ તિથિ ઉજવાય છે. ભોજા બાપાની આ તિથિ, એની તિથિ પવિત્ર થઈ જાય. તમે વિચાર તો કરો, એ મનુષ્ય દેહ તરીકે જ આયા અને આપણે મનુષ્ય ખલકો લઈને આવ્યા છીએ. એમાં તફાવત શું પડ્યો? સંતોને દેહ છે ને આપણે દેહ છે. તફાવત ક્યાં પડ્યો? તે એમની આપણે જ્યાંય બોલાવી અને આપણે જેની મિલકત ખાઈ છીએ, જેના રોટલા ખાઈ છીએ, તો એ બાપ દાદાની આપણે કોઈ દી જ્યાંય બોલાવી જ નથી. કેમ કે સંતો છે ને વિવાનું વરીને ગયા. સંતો વિવાનું વરીને જ્યાં છે અને એ સિવાયનું જે વરીને જાય એ બધું વર્ષીનું છે.
એટલે આપણે શું વારવું એ આપણે વિચારી લેવાનું ને. હે, આ તીજ એટલા માટે જ બાંધી છે, કોઈક દી સારો વિચાર આવી જાય તો આપણે સારું વારવી. આ બેટરી મહિને મહિને ચાર્જિંગ કરવા હાટું થઈને તો આ ખીચા કાપવા હાટું નથી કર્યું. આ ઘણા મગજમાં હોય તો કાઢી નાખજો. આ બેટરી ચાર્જિંગ કરવા હાટું જ છે. અને સંત સમાગમ વિના કોઈ જગ્યાએ બેટરી ચાર્જિંગ થાય એવું નથી. તૂટીને બે ભાગ થઈ જાય તો બીજે બેટરી ચાર્જિંગ થાય નહીં. બીજે તો કાન ભંભેરણી સિવાય બીજું કંઈ નથી. હા, મહાપુરુષોના કઈ મગજ સટકી નતા ગયા. આવું શું કામ કીધું? સત્સંગ કી આધી ઘડી અને સમરણ વર 50 વર્ષ સુધી તમે ખોણામાં બેઠા બેઠા માળા ફેરવો તોય અનુભવ કદાચ સેજ થાય તો થાય, નકર નાય થાય. પણ સત્સંગ કી આધી ઘડી, એક ઘડી પૂરી ના થવા દે અને અનુભવ આનીમયથી થઈ જાય. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે આ બ્રહ્મ સ્વરૂપની માહી, તો કોટિક જન્મના કરેલા કર્મો એ જ ક્ષણે બળી જાય. આપણી નજર સામેનો દાખલો છે ને કે 84 વર્ષ શિકાર ખેલ્યા પૂંજારામ બાપાએ. દાડો ઉગન શિકાર સિવાય બીજો કોઈ ધંધો નહીં. કેટલાય જાનવરને મારી નાખ્યા, પણ એવા પુરુષનો સમાગમ થઈ ગયો તો પીર બનાવી દીધા ને. આ કોઈ યુગ પહેલાની વાત નથી, કાલ સવારની જ વાત છે. માણસ જો એમ કહેતા હોય કળિયુગમાં ભગવાન ના હોય, કળિયુગમાં તો ઉલટો હટ મળે છે. પણ આપણે બીજે, આપણો લમણો બીજે છે. વિચાર તો કરો તમે, 4 યુગના મથાળા તો તમે કોક દાડો વાંચો કે સતયુગની અંદર પહેલા જ રાજાએ 5 કરોડનો ઉદ્ધાર કર્યો. એમાં કોણ હતું? એમાં કોણ હતું? આપણે નામ નથી દેવું કોઈનું. 5 કરોડનો ઉદ્ધાર કર્યો પહેલા દે. તો બીજા યુગની અંદર હરિચંદ્ર રાજાએ 7 કરોડનો ઉદ્ધાર કર્યો. આ હું નથી બોલતો, મારા ઘરની વાત નથી. આ વાણીમાં ઇતિહાસ સાક્ષી પૂરે છે. તો હરિચંદ્ર રાજા કોણ હતા? તો એમને 7 કરોડનો ઉદ્ધાર કર્યો. ત્રીજો યુગ આવ્યો તો ધર્મરાજાએ 9 કરોડનો ઉદ્ધાર કર્યો. કેટલા? 9 કરોડનો ઉદ્ધાર કર્યો. તો એ કોણ હતું? આવું બધું થોડુંક ધ્યાનમાં દેવું હોત. આ ઝીણી વાતું છે, આ લોઢા કાપે ઝીણી, આ વાત છે બહુ ઝીણી. માણા એમ કહેતા હોય કે અમે જ ભગવાનનો ભેટો કરાવી દઈ, એ મગજમાં જ કાઢી નાખવાનું. આવડા કોણ હતા? એ એકલા બેઠા હોય તાણે વિચારજો. સુનિવર મુનિવર જન્મ્યા દેવ દૈત્યોમાં, બેયમાં છે હો. આ બેયનો ઈચ્છો છે આમાં. ચોથો યુગ આવ્યો બલિરાજાનો. ધર્મરાજાએ 9 કરોડનો ઉદ્ધાર કર્યો તો બલિરાજાના પોરામાં 12 કરોડ. કેટલા? હવે સતયુગમાં 5 જ કરોડ ઉગર્યા, તો આમને 12 કરોડનો ઉદ્ધાર કર્યો. હે, ભલામણા વિચાર તો કરો થોડોક. તો પહેલા જ રાજા હરણાકશ્યપના વંશમાં ને, તો બલિરાજા એમના વંશજમાં આવે છે. તો આ બે થઈને કેટલાનો ઉદ્ધાર કર્યો? ઓલામનો 5 અને બલિરાજાના 12. કેટલા થયા? 5 ને 12 17 કરોડ થયા ને. હવે વચ્ચે 2 રાજા, એક હરિચંદ્ર અને એક ધર્મ. તો હરિચંદ્રએ 7 કરોડનો ઉદ્ધાર કર્યો અને ધર્મરાજાએ 9 કરોડનો ઉદ્ધાર કર્યો. કેટલા થયા? 9 ને 7 1 કરોડ ઓછા રહ્યા ને ઓલામના કરતા. આ હું મારા ઘરની વાત નથી કરતો,
ચાર યુગના 33 કરોડ દેવ બન્યા, પાંચા સાતા નવા ને બારા. એ જ્યાં ક્યાં આપણે ને આપણે જ કહીએ છીએ કે આ સૃષ્ટિનું મંડાણું તેથી 7 ઋષિ હતા, શત્રુપા અને મનુ મહારાજ. એમાંથી તો આ બધાની ઉત્પત્તિ કરી ને. હે તો એવડા એ બધા આ જે ઋષિ મુનિઓ થયા, ઉગરી ગયા, એ બધા જ્યાં ક્યાં કોને એમને પૂરી દીધા તાળું મારીને? કોઈ આકાશમાં ઢહેડી ગયું, પાતાળમાં એમને પૂરી દીધા, ક્યાં ગયા? આ સૃષ્ટિ ઉપર જ છે. 33 કરોડ આ સૃષ્ટિ ઉપર આનું આ જ કામ કરે છે. ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, પણ આખર આપણે આવું વર્ષોથી બોલી છીએ ને હા ભળશી તોય આપણને આવો ભાવ થાય છે, પાકું થાય છે આપણને કે આની મેં કોઈ મહાપુરુષ હશે એમ. હે ખોદણી ખોદવામાં નવરા નથી. બાપુએ આ માલ મારી દીધો. આ ત્રીજું બાંધીને મેળ આવી ગયો. મહિને 5-10 હજાર ઉભા કરી લેતા હશો. હા તો ઓલા દલાલીમ કમાઈનું કંઈ નહીં. હે આ દેખાય માણસ. બોલો હે સત ચલે સો સબકા વેરી, પાખંડી સિર સાયા, જ્ઞાનીની કોઈ બાત ન માને, આ તો જૂઠે જગ ભરમાયા. હે નાથ તેરી અકળિત માયા, તેરા ભેદ તો કોઈ પાયા. અને જે ભેદને સમજીને બેઠા ને એવડા એ જ વાટ જોઈ રહ્યા હોય તીજ ક્યારે આવે. હા તીજ ક્યારે આવે ને આપણે આ બધાની મુલાકાત લઈ, ક્યારે સમાગમમાં જઈ. હે ધન્યવાદ છે ને આપણા મહાપુરુષ. તો સત્સંગ કી આધી ઘડી સમરણ વર 50, વર્ષા ઋતુ કી 1 ઘડી, અને રેંટ ફરે 12. મશીન કે ઓલા કો હાલતા હતા ને તે 1 વર્ષ સુધી તમે હાકો ને તો આ તલાઈ ના ભરાય. લ્યો અને વર્ષા ઋતુની 1 ઘડી વાદળું આમથી એમ લાગે કે આપણને આ ઝીણું એવું જ વાદળું હતું, અને આ ઘડીકમાં દેવા માંડ્યું તે 12 મેઘ ખાંગા કર્યા ને હરાન ને તલાય બધું એક કરીને મેલી દીધું. બોલો આ કુદરત. સત્સંગ કી આધી ઘડી. કારણ કે સત્સંગ ગંગા સતીએ કીધો છે કે કોને સત્સંગ કહેવાય. વાણીમાં એમને કીધું કે સત્સંગ રસ ઈ અગમ અપાર છે, અને કોક પીવે પીવનહાર. કોણ પીવે? જેને ગુરુ મુખ હોય ને એ આનું પાન કરી શકે. બાકી આ અંદર ઉતરે એવું નથી. કાન હોરું જાય એવું છે. લ્યો આના માટે ઉલટ સુલટ ભરપી ઓહી અમૃત ગંગ હે. સત્સંગ રસ ઈ અગમ ને અપાર છે, આને કોક પીવે પીવનહાર. પણ કોણ? કે તન મનની શુદ્ધિ જ્યારે ભૂલશે ત્યારે અરસ પરસ મળશે એક તાર. અરસ પરસ આનું પાન કરવું હોય તો દરેકની નાભીમાં આ અમીનો કુંભ અત્યારે પ્રગટ છે. આ કાયામાં પ્રગટ ગંગા, સીધ ફરો પંથપાળા. ઈ ગંગામાં અખંડ નાઈ લ્યો. બીજું મારે નથી કેવું, ને બીજા વાતો કરે કે આ બાપુ એ લઈ પડે. આપણા ભાડા જઈએ છીએ ને એ શું કામ ના પાડતા હોય? બાપ કોકદી જીવણ સાહેબનું આખ્યાન સાંભળજો. ઓલા સંઘ લઈને શેઠ નીકળ્યા હતા ગંગાજી સ્નાન કરવા, અને જીવણ સાહેબને કીધું કે તમારે આવવું હોય તો અમારા ખર્ચે. તે પહેલાં તો મોઢામાં પાણી આવી ગયું કે અમારા ખર્ચે કીધું એટલે આપણે જવામાં શું વાંધો? હે કોક આપણને એમ કે હાલો ને 8 દ્વારકા, તો આપણે શું કામ ના પાડીએ? પણ આ વાત જ્યારે જીવણ સાહેબે ભીમ સાહેબને પૂછી, ટૂંકમાં વાત કરું છું, બીજી વાત ઘણી લેવાની છે, ટૂંકમાં વાત કરું છું કે ભીમ સાહેબને સંદેશો મોકલ્યો, અને ભીમ સાહેબે કીધું કે એ જીવણ
ઓલી ગંગાજીએ સ્નાન કરવા માટે જવું હોય તો ગંગા જમુના અને સરસ્વતી ત્રિવેણીના ઘાટે સુરતા ધરીને હાંભળો વળગી રહીએ ઈ વાટે, એ જીવણ જીવને તાં રાખીએ વાગે અનહદ તુરા, જળહળ જ્યોત્યુ આમાં જળહળે અને વરસે નિર્મળ નુરા. એ જીવણ જીવને તાં રાખીએ. હે આ નુરત સુરતની સાધના કોઈ પ્રેમી જન હોય એ પાવે, એને અંધારું મટી જાય આંખનું, એને નૂર નજરમાં આવે. ગંગાજીનું જ્યાં પ્રાગટ્ય થયું જીવણ સાહેબના આંગણામાં જ. પછી તો હવારે ઓલા શેઠ એના માણસોને મોકલે, જાઓ જીવણ સાહેબને બોલાવો. તો જે આવે એ બેસી જાય અહીં જીવણ સાહેબના ફળિયામાં, જે આવે એ અહીં બેસી જાય. કારણ કે અહીં ગંગાજી પ્રગટ થયા હતા, બીજી કોઈ ગંગા નહીં હો, જ્ઞાન ગંગા. આ ગંગા અહીંયા પ્રગટ થયા, જે જાય બોલાવા એ બધા અહીંયા બેસી જાય. શેઠ વાટ જોઈ રહ્યા કે જે જાય એ બધા અહીંયા જ સોટ્યા રસ, કોઈ પાછું આવતું નથી. જાતે શેઠ આયા સંઘપતિ, આઈને જીવણ સાહેબને કીધું, જીવણ ભગત હાલો ને મોડું થાય. જીવણ સાહેબ કે શેઠ હવે તો નાવું હોય તો આય લાઈનમાં વી આવો, આય ગંગાજી પ્રગટ થયા. શેઠ કે પણ મારે વરત છે. જીવણ સાહેબ કે રાહડી તૂટે દોયડું તૂટે પણ વરત ના તૂટે. ઓલા કોહ જેવા જાડા આ ક્યાં કરો, જાઓ. એમ ગંગાજી આય પ્રગટ થાય, શું કામ ના થાય? સદગુરુની વાતમાં આપણું ધ્યાન હોવું જોઈએ. અહીંયા ગંગાજીને પ્રાગટ્ય લેવું પડે. હા, એટલે गुरु का ध्यान धरो बुरा कामों से डरो, प्रभु भजन करो सच्चा धन कमाना. गुरु का ध्यान धरो એટલે સદગુરુએ જે વાત બતાવી ને એમાં જેનું ધ્યાન પડી ગયું ને એના સાર સમજાણો. સોહમ શબ્દની શાન ગુરુ ચરણે જાણી, એ જાપ જંપા જપતા એ મોક્ષ તણી બારી. આ પત્ર લખ્યો ગુરુએ પ્રેમનો. નકર પુરાવો પાકો અનુભવ કરી અને સદગુરુએ આ સંદેશો મોકલ્યો. આ સંદેશો સદગુરુના ઘરનો છે અને સત એ જ ગુરુ, એના ઘરની આ વાત છે. એમાં શ્રદ્ધા અને વિશ્વાસનો દોર બાંધી દેવો જોઈએ, તો આધ્યાત્મિક માર્ગની અંદર આપણી પણ ગતિ થાય. એટલે गुरु का ध्यान धरो बुरा कामों से डरो, प्रभु भजन करो सच्चा धन कमाना. ईश्वरનું ભજન છે ને એ સાચું ધન છે. સાચું ધન છે, મારે સાચું ધન છે. ગુરુની કૃપા એ મારે સાચું ધન છે. ગુરુની કૃપા થાય એટલે શું થાય? ગુરુની કૃપા થાય એટલે ભજન કોને કહેવાય? એ બહારની દોડ મટી જાય, નિરખતા નેણા હરખે. ભજન જે આપ્યું ને એ નિરખવામાં આવી ગયું, પરખવામાં આવી ગયું. પરખંદા કોઈ આદલમાં, નિરખંદા કોઈ આદલમાં. ઝણણ ઝણણ આ ઝાલર વાગે, બીન બજાવે વગર વગાડે આની અંદર ઝાલર વાગે છે. વાગતી છે તો બોલ્યો તમે મયો મય ડોકા હલાવો છો, અમે ના માનીએ. આવી ઝાલર કંઈ મય નહીં વાગતી હોય બોલ્યો. પણ દેહરૂપી દેવળ, એમાં આતમ સરીખા દેવ, પુરુષ અકળ અવિનાશી, એની સુરીજનને મુનિવર કરે છે સેવ. નહીં ડંકો, નહીં ઝાલરી, નહીં કોઈ બજાવન હાર. આ ગેબી પુરુષ કી ગરજના, આમાં રોમે રોમ રણકાર. આ અખંડ વાગે આરતી. પોતે અખંડ છે, આત્મા અખંડ છે, તો એની આરતી પણ, તો એનું નામ પણ अखंड. साहेब जी को नाम और सब खंड है, खंडित मेरु ने सुमेर. आ ब्रह्मांडो सब खंड है. आत्मा सिवायનું બધું ખંડિત છે.
આ મહાપુરુષે ભજનમાં આપણને સમજાયું. આચમ ચીન્યા સો અનભે પાયા, એને મટી ગયા સર્વે ફંદા, દાસી જીવન સંત ભીમના ચરણે, આ તો જ્ઞાની પુરુષના ધંધા. આવા જ્ઞાની પુરુષ તો નામ સે બનત કામ, ધ્યાન સે મિલત રામ, બસે ઓ તો ઠામો ઠામ, ચરણ મેં ચિતલાના. સદગુરુએ જે નામ ઓળખાવ્યું ને સત્ય નામ છે, એ નિજ નામ છે. એ નામમાં જેનું ધ્યાન પડી ગયું ને એને આ ખબર પડી કે હું કોણ છું. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું એ શબ્દ બોલે, એ નાથના ચરણમાં ઈચ્છું છું શરણ હું, અવર ન દેખું કોઈ એની તોલે આ વિશ્વમાં કોઈ નથી. એની તોલે એટલે કોણ? તમારામાં બેઠો એની તોલે બીજું કોઈ નથી. તમે બીજાના હા જીવી શકો? નથી કહેતા કે ભાઈ આપણે કોઈના હા જીવતા. અને હાવ સાચી વાત છે. ડૉક્ટર ઓપરેશન કરાવે ને, તમારા શરીરમાં કંઈક બગાડ થયો હોય, એ ઓપરેશન કરે ને તોય તમારી પાસે સહી કરાવી લે, કદાચ આનમેથી પાછો આવ્યો કે ના આવ્યો. હે, તમારા હા તમારે જીવવાનું છે એમ ભરોસો આપણે એનો કરવાનો છે. એની તોલે આ વિશ્વમાં કોઈ નથી અને નથી. આ જીવને શ્વાસ તણી છે સગાય, પછી ઘરમાં ઘડીક નહીં રાખે ભાઈ. અમુક વાક્ય તમે બોલતા રહેજો, મને એમ થાય કે ના આપણે દૂધ દોણામાં જાય છે. આનક પછી કે તમે બરોબર વાત કરીને મેં ટેકો લઈ લીધો ને મને ઊંઘ સડી. એવું ના થાય. રામના બાણ વાગ્યા હોય એ જાણે કે બાપુ હળવા હળવા મારો. કે બાપુ કે પણ હું તો સ્ટેજ ઉપર હતો, તમને કેમનું બાણ વાગ્યું? કે બોકડો હીક લેતો હશે. અલાયદા બેઠા હતા ને એ ઢામણા કરી નાખ્યા. બોલો, એમાં એને મેં ધ્યાન દેવા જેવું છે. અમુક વાતો છે ને એવી ઝીણી છે. એટલે એની તોલે આ વિશ્વમાં કોઈ નથી. તમારી અંદર બેઠો ને એ જીવને શ્વાસ તણી છે સગાય, પછી ઘરમાં ઘડીક નહીં રાખે ભાઈ. આનમેથી પ્રાણ નીકળી ગયો પછી બીજા બોલશે શું? રામ બોલો ભાઈ રામ. એ બોલનારો જતો રહ્યો, બીજા બોલે. તો આ બોલે એ બીજો નથી, છે પરમેશ્વર એ પોતે. હવે અજ્ઞાની એ આંધળો કહેવાય, પણ સંતોએ કહી દીધો ને હે. બાજા ભારે કેટલો મોટો ઠપકો કહેવાય, મોટો ધોકો કહેવાય. લ્યો, ઉલ્લીન માર્યો કહેવાય. અજ્ઞાની એ આંધળો. કારણ કે ઘટમાં છે, આપમાં છે પણ ઓળખાતો નથી. પાવક વસ્યો જેમ પાણે, કહે કાળુરામ તમે ઓળખી લ્યો કોક સંત બે બતાવો એ ઈંધાણે. આ ઈંધાણી એ વાત કરી છે. આ ઈંધાણી વગરની વાત નથી. આ નિશાન વિનાની વાત નથી. નિશાનજીને નક્કી કર્યું ને સુરતાથી નિશાન દીધા પાડી. હા, નિશાન નક્કી કરવું પડશે. હે માનવ, તું તારા મૂળને વિચારી લે. ક્યાંનો છું તું રહીશ? આ અગમ ઘરની તને ખબર પડે તો જ્યાં ત્યાં ના કહીશ. જ્યાં કહેવા જેવું લાગે ને ત્યાં હૃદય ખોલી અને વાત કરવી. હા, અને આપણા હોય અહીંયા જ કહેવાય ને કે આ ઝાંપા બેઠા બેઠા એવી વાતો કરાય. ત્રિકુટી કુને કહેવાય ને ભ્રકુટી કુને કહેવાય ને એવી વાતો અહીંયા કરાય. હે બાપા કે તમ તાર મારા નામ ઉપર ઝીકો. કોઈનું નામ લેતા નથી. કહેતા કે ભાઈ આપણું નામ લેતા નહીં હોય ને મજા નહીં આવે. બાપા કે મારું નામ લ્યો ને અને હિંમત મજા છે. હા, એટલે નામ સે બનત કામ, ધ્યાન સે મિલત રામ, बसे वो तो ठामो ठाम, चरण में चितलाना। प्रभु की माया जानो, माता जैसी माया मानो,
જે હજારો વર્ષ સુધી જપ તપ વ્રત નિયમ ઉપાસના કરવા છતાં જે માયા છૂટે એવી નથી. એ માયા સંત કૃપાથી છૂટે. માયા કાયા નિર્મળ થાય જોને, શ્વાસે શ્વાસે સ્મરણ કરતા પાંચેય પાતક જાય જોને. સંતની કૃપા વિના આ મન કાયા માયાના બંધનથી પર થઈ શકતું નથી. ગુરુગમ જ્ઞાન વિના આપા મતે અવિદ્યા માયાના આવરણમાંથી છૂટી શકાય એવું નથી. પણ સાચા સદગુરુ મળી જાય તો તરત છોડાવે ને. ગુરુ કૃપા બિન છૂટે ન ગ્રંથિ, માયા મહાવિકાર. અરે રામકૃષ્ણે ગુરુ સેવિયા, રવિ તું સદગુરુને ધાર. માયા આટી મનમાં મોટી, સંત મળે તો સમજાવે, રૂપનું સ્વરૂપ ભાન કરાવે, સમાન દ્રષ્ટિ તબ આવે. तो प्रभु की माया जाल, फंसे उनके बुरे हाल, सिर पे भमत काल, फंदे में न आना. प्रभुनी माया जाल एवी છે કે ઘાટે ઘાટે નવા રંગ રૂપ વેશ ધારણ કરી અને મોહ પાસના ફાસલામાં ફસાવે છે. ગમે એવી રમત રમાડી ઘડીકમાં રાજાનો રંક બનાવી દે. પછી એ કર્મ કરતો જાય ને ભોગવતો જાય, કર્મ કરતો જાય ને ભોગવતો જાય. એ માયાજાળથી બચવું હોય તો ગુરુ કૃપા વગર છૂટી એકાય એવું નથી, બચી એકાય એવું નથી. પણ કોઈ પણ અઘરી વસ્તુને આપણે સમજવી હોય, જાણવી હોય તો એના જાણકાર કારીગર પાસે જવું પડે છે ને. તો હરિજને માયા હરિને સોંપી ભક્તિના માટે. ભક્તિ એટલે ઓળખાણ. હો, ભક્તિ એટલે આપણે કંઈ મોટા મોટા વાળ કરીને મોટી મોટી દાઢીઓ મોટી મોટી માળાઓ ભગવા લુગડા પહેરી લે એમ નહીં. ભક્તિ એટલે ઓળખાણ. આ નિજ ભક્તિ કોક વિરલા જાણે, બાકી નવધામાં સબજુગ કરત કમાય. અબ મન ચેતલે મેરા ભાઈ, આ નિજ ભક્તિને કોક વિરલા જાણે. કોક વિરલા કોણ છે કે જેને સાચા સદગુરુ મળ્યા અને આવી નિશાની બતાવી ને, એમાં જેને ધ્યાન પડી ગયો ને, એને દેખાણું, એને ઓળખાણું. એમ ઘાટે ઘાટે નવા રંગરૂપ વેશ ધારણ કરી અને આ મોહ પાસના ફાસલામાં આને બચાવી કોણ શકે? સદગુરુ સિવાય. કારણ કે એનો ઘડનાર એ છે. આ બધા વિશ્વનો ઘડનાર, આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ. આ ભાડુતી બંગલો કોને બનાવ્યો? કે મહી બેઠો છે એને. આ પોતે ને પોતે બંગલો બનાવીને, પોતે ને પોતે મકાન બનાવીને, પોતે ને પોતે અંદર રહેશે, પણ આપણે એને ઓળખતાય નથી. લ્યો, આપણે શાળામાં ભણવા જતા હતા ને આપણે જ ગાતા હતા કે મંદિર તારું વિશ્વ રૂપાળું, આ સુંદર સર્જન હારા, પળ પળ તારા દર્શન થાય, પણ કોક દેખે દેખન. આમાં નહીં પૂજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા. નીલ ગગનમાં મહિમા ગાતા. હવના ગગન મંડળની અંદર આ મહિમા અંદર ગાય છે. જુઓ, તેજ હું, તેજ હું, એ શબ્દ બોલે. નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા. એ ચાંદો ને સૂરજ એટલે શ્વાસ ને ઉશ્વાસ, એ તારી પાસે છે. એ તારા ને તારા ગુણ ગાય છે. હા, એ પોતે પોતાના ગુણ ગાય છે. બીજાના ગુણ ગાવાના નથી, આ પોતાના ને પોતાના ગુણ ગાવાના છે. તોય માણાને હળી હૂતતી નથી. લ્યો, મહાપુરુષો કેવી વાતો સહજમાં કરી દીધી છે કે તું તારા ને તારા ઘટમાં બિરાજે છે ને, એને ઓળખી લે ને. એ ઈનો નીનો અવાજ એ પોતે બોલી રહ્યો છે. તે જ હું, તુહી તુહી. આ તનમાં બોલે છે એક તારો. એ તારો છે, એને તું સંભાળી લે, નહીતર 84માં રખડવું પડશે. ત્યાં કોઈની લાગવક હાલતી. પછી ગમે એવા ખુરાસાનીની કદાચ આપણે ભાઈબંધી હોય, પણ કોઈ બચાવી શકતું નથી. પોતાની જાતે પોતાનું સ્વરૂપ નક્કી કરવાનું છે.
પોતાની જાતે આ અગમ ઘરમાં જવાનું છે. આ સુરતા સિવાય અંદર કોઈ અત્યાર સુધી પ્રવેશ કરી શક્યું નથી. આ સુરતા સિવાય, અને એ કેવી સુરતા, એ સવારામ બાપાએ કીધું છે ને, સુઘડ સુરતા. આ સુરતા સુઘડ સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. આ ક્યાં સતયુગમાં બોલ્યા હતા, હજુ હમણાં જ બોલ્યા છે સવારામ બાપા. 60 વર્ષની વાત છે ને. કાલ સવારે જ કીધું છે એમને આ કે તારા ઘટમાં જ છે ભલામણા. આદમ તો અંતરમાં રહેશે, પણ ભજન કરો તો વર્ષોથી આપણા રામસાગર ને તંબુરાન તોડી ના નાખ્યા, તો ચમ ભેટતો નથી કે કંઈક ભૂલ જાય છે. પોતાની ક્યાંક ભૂલ છે. પોતાની ભૂલ આપણને નહીં સમજાય ત્યાં સુધી ઈશ્વર કે તમને આ કિલોમીટર કપાશે નહીં. તારું અંતરપટ જો ખોલી તો હૃદયમાં વસ્તુ છે અનમોલી. તો આદમ તો અંતરમાં રહેશે. ક્યાં કીધું? આપણા અંતરમાં છે, પણ એને આપણે નિરંતર કરતા નથી. છે નિરંતર, પણ આપણે એને હાથે કરીને દૂર માન્યો છે. એટલે ગંગા સતીએ કીધું કે અંતર ભાગ્યા વિના ઉભરો નહીં આવે, અને નહીં થાય હાચે હાચી વાત. આંટી છૂટે જેદી આપણા અંતર ધણી. આપણી ને આપણી આંટી આપણે ઉકેલવાની છે. કોઈ જોહત્રી ઉકેલી એકશે નહીં. અને કોઈ એવો જોહત્રી હોય તો ચલો આપણે ગાડી ભાડું આપી દઈએ કે આ બધાની આંટી, ચલો આપણે એના જેટલા પૈસા થાય એમ કે તમારે હાથી રહેવું પડશે, તો આપણે હાથી રહેવા તૈયાર છીએ. હે, આ તો ગુરુગમ કેરી કૂંચી કરી લે તો કટે મોહ કા તાળા. એ તાળાને દૂર કરો તો ઘટ ભીતર, તો એના આંટી છૂટી કહેવાય. બાકી આ અંતર ભાગ્યા વિના ઉભરો નહીં આવે, અને નહીં થાય હાચે હાચી વાત. આંટી છૂટે જેદી આપણા અંતર ધણી, તો નિરંતર દેશ, નિરંતર વાસા, નિરંતર નામ है अखंड नूरा. अब मेरी सुरता लगी निरंतर. ક્યાં લાગી? એ શબ્દ કાયમ છે, ક્યાંય લુપ્ત થયો નથી. આ રઘુકુળ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય છે પણ એ છે એમ વચન સ્વરૂપે અત્યારે વિલસી જ રહ્યો છે. બધાયના ગગન મંડળની અંદર એ ગાજી રહ્યો છે. એમ વચન વચન કી મેંડ હે, વચને ભયો પ્રકાશ. એ વચન તો 14 લોકમાં રમી રહ્યું. તો 14 લોકમાં જે રમી રહ્યું હોય તે આપણી પાસે ના હોય? લ્યો, આમાં ક્યાં કોઈ મેસ મેરેજમની વાત છે ભાઈ? કોઈ પાટા બાંધવાની વાત છે? આ તો એમના થઈ જાય છે કે અહીંયા જઈએ, એમના જ ગુણ ગાય છે. પણ કોડા તારું મોઠું સાકું છે, તું આ સોટિયું ના કાપે. તારે જનને વશ કરવો હોય ને તો ધાર વાળું જોઈ ભલામણા. હા, અને સંતોએ પછી એ ધાર વાળા એ ચાકા જો જેવા નહીં અણી નહીં ધાર, અને ઘાયલ કરી જાય આ પિંજરું. હે, એ તો ઉતરી આરમ પાર એવા લડવૈયા નરસુરા. આમાં લડવૈયાનું કામ છે. જો ભક્તિ છે સુરાપુરાની, આમાં કાયર નરનું કામ નથી. સુરાપુરા કોને કહેવાય? આ યુદ્ધમાં મરી ગયા ને, એ નથી કહેતા આપણે સુરાપુરા. એમ આ અંદર યુદ્ધ ચાલુ જ છે. માયલા કાળિંગા સાથે યુદ્ધ લડો ભલામણા, એને સુરાપુરા કહેવાય. બાકી અંદર યુદ્ધ કરતા નથી ને બીજાને ડોળા કાઢીને બીવરાઈ છે આપણે. જો મારું નામ લીધું હલવાડી દઈશ. આ સુરો છે. હે, સુરો કોને કહેવાય? કે જે હાણે સડ રીપુને એ સાચો સુરવીર છે.
સડ રીપુ એટલે સડ એટલે છ અને રીપુ એટલે દુશ્મન. આ સંતોની ભાષા છે. બાકી લાખો જીવોને હણવાથી કહેવાય એ સુરવીર ના, પણ જે હણે સડ રીપુને એ સાચો સુરવીર છે. એની પાસે બધું હોવા છતાં કેટલું સહન કરી ગયા. ગમ ખાનાઓ ચીજ બડી હે, દેખ લે ગમ ખાકે ગમ ખાનાઓ ચીજ બડી હે. વિશ્વામિત્રના યજ્ઞમાં ભલામણા ઓલા હાડકાના હવનમાં એ માઉસ નાખી જતા હતા. અને જો ખાલી એક આમ અંજળી સાંટી હોત તોય એ મારીચીને સુબાહુને અહીંયાના અહીંયા ઠાર. પણ એ નથી કર્યું. જો કેમ નથી કર્યું? કે કર્મ નતું બાંધવું. આખર રામ અને લક્ષ્મણને બોલાય અને એ આ વાત સુધારી લીધી ને. એમ આમ વાત છે. હોવા છતાંય ગમ ખાનાઓ ચીજ બડી હે, દેખ લે ગમ ખાકે ગમ ખાનાઓ ચીજ બડી હે. ये राम नाम की औषधि पण कोई खरा खंत से खाए तो अंग पीड़ा એને વ્યાપે નહીં, મહારોગ મટી જાય. મોટામાં મોટો રોગ મટી જાય. કયો મોટો રોગ? કે આ જન્મ અને મરણનો આ જીવનો રોગ લાગુ પડ્યો છે. આની કોઈ દવા નથી. હે તુલસી તિલકને છાંડીએ, નિશ્ચળ જપીએ નામ, મનુષ્ય મજૂરી દેત હૈ તુજે ક્યું રખે ગો રામ. માણા ભલા માણા કોઈની દાડી મજૂરી નથી રાખતો તો શું આ કુદરત આપણું રાખે એમ માનો છો? હે પણ સાચા ભાવથી આને મેં મંડાઈ જવું જોઈએ. હા, સાચા ભાવથી સાચા પ્રેમથી જે આ માર્ગે સડી ગયા ને તો કોઈનો ભાર રાખે નહીં. મુરારી આપે વ્યાજ સહિત એ ગિરધારી. મીરાએ નક્કી કર્યો હતો ને, મેરે ગિરધર લાલ દૂસરા ને કોઈ. એમ ગુરુને જો ગિરધર લાલ તરીકે નક્કી કર્યા હોય તો કોની તાકાત છે? હે આ તો સદગુરુ એ જડી જડી અપરમ પાર. એ ઉખાડી કોઈની ઉખડે નહીં. ભલે લાખો મથે. કોઈ લાખો લવાર નામની વાત નથી હો. ને ઘણા એમ કે ગામમાં લાખો લવાર રહેતો હોય. આ તો જીની હોય ની વાતુથી વાત તોડી નાખવી, એમ હાલવા જ ના દેવી. એવા કંઈક આનીમય આવીને જતા રહ્યા પણ તોય એને કંઈ ફાયું નથી. એમ प्रभु की माया जाल फंसे उनके बुरे हाल, सिर पे भमत काल फंदे में न आना. तो माया है हद माही, प्रभु बे हद माही, रंग रूप गुण नाही, ऐसा है ठिकाना. तो जेने अजवाळું થયું એને આ વાત કરી કે રંગ રૂપ ગુણ એ બધું માયાની હદમાં છે. આ ચર્મ ચક્ષુથી દેખાય એ માયાની હદમાં છે. મન બુદ્ધિની પકડમાં આવે એ બધું હદમાં છે. પણ ઈશ્વર બે હદમાં છે. તો એની ઓળખાણ કરાવનાર સદગુરુ એ અનહદમાં છે. હરિ અથા પણ થા હમે પાયો. આવા સદગુરુ મળી ગયા. જો આવા સાચા સદગુરુ મળ્યા. ગોળી મારી જ્ઞાનતણી, કંચન કાયા કીધી, ગુરુ તો પૂરા પારસમણી. સહેજ પણ અધૂરી વાત, સહેજ પણ ઓછી વાત નથી આપી. એમ પછી આપણી મતિ આના પોખતી હોય. વચનમાં વસ્તુ છે પરિપૂર્ણ પાનબાઈ, વચન છે ભક્તિ કેરું અંગ. ગંગા સતી એમ જ બોલ્યા, તમે કરજો કોક વચન વાળાનો એવડા એમનો સંગ કરજો. બાકી ચૌદશિયાનો સંગ કરતા નહીં, નકા આપણને પાછા અમે દર ત્રીજે ના જઈ ના હાલે. હાલે તું ખાતો ના હોય તો રોજ ના હાલે કે ના, ઈમાં ના હાલે. હા, એટલે આ બધી હદની વાત છે. ઈશ્વર બે હદમાં છે પણ એ ઓળખાણ કરાવનાર સદગુરુ અનહદમાં છે. તો દાસ સતાર શ્યાય ગુરુ અલગ ગોસાય, હદ બે હદ માય જાનત હે કોઈ જાના.
હદનામ દેહ, બે હદનામ આ મન, અને અનહદ એ શબ્દ બ્રહ્મ, આદિ મધ્ય ને અંતે અનંત બ્રહ્માંડને જે ધારણ કરેલું એ તત્વ. એમ हिंदू का गुरु देव है, मुसलमान का गुरु पीर, 7 दीप 9 खंड में एक सोहम सत्य કબીર. કબીર સાહેબે આ વાત કરેલી છે કે તમારી પાસે જે ગાજી રહ્યો છે ને એ સોહમ સત્ય કબીર, એમાં હું છું ને તમે છો એમ. હા, એટલે માયા હે હદમાહી, પ્રભુ બે હદમાહી, રંગ રૂપ ગુણ નાહી, એસા હે ઠિકાના. એ હાવ હાચી વાત સદગુરુએ કરી છે કે જ્યાં રંગ નથી, જ્યાં રૂપ નથી, જ્યાં ગુણ નથી, નિર્ગુણ સ્વરૂપ છે એમ. પણ એ નક્કી કરાવનાર સગુણ સ્વરૂપ એ સદગુરુનું છે. એ વાત સદગુરુએ નક્કી કરાવી છે આપણને. હા, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. આ ત્રણે નક્કી કરાવનાર સાક્ષાત પરિબ્રહ્મ મળ્યા છે. હા, દાસ સતાર સાંઈ, ગુરુ અલગ ગોસાય, હદ બે હદ માય જાનત હે કોઈ જાના. પછી હરિગુણ ગાના, હરિગુણ ગાના, ગુરુ રૂપ કા ધર ધ્યાના. ગુરુનું રૂપ ધ્યાનમાં આવી જવું જોઈએ. તમારી ધ્યાનની મૂર્તિ રહી એ કોઈ લાકડાની નથી, એ કોઈ કાગળની નથી, એ કોઈ ચાંદીની નથી, કોઈ પથ્થરની નથી. એ ધ્યાનની મૂર્તિનો કોઈ દી નાશ ના થાય. પણ તમે નક્કી કરી હોય તો ગુરુ કા ધ્યાન ધરો, પછી બુરા કામો સે ડરો. અને આ રીતે પ્રભુ ભજન કરો. ભજન કરવું હોય તો ગુરુનું સ્વરૂપ નક્કી કરી અને જેને ભજન કરી લીધું એનો ઉદ્ધાર થઈ ગયો. બોલો સદગુરુ દેવ કી